Welcome, my dear friends. Welcome to your favorite channel, Bodhi. Friends, today I am going to solve the question paper of Gujarati second language. And I have seen the students of Hindi medium and English medium, they are afraid of Gujarati. For them, Gujarati is a very tough subject. And I have seen the many students fail in this subject. So believe me, it is a very nice language, very interesting language. And I am going to make it very interesting, delicious, just like Phapda and Jalebi. तो आपके लिए जो फर्स्ट एग्जाम है उसके लिए मैं लाया हूं और ये जो वीडियो से आपको आगने वाली जो आपकी बोर्ड एग्जाम है उसके लिए भी इंपॉर्टेंट होने वाला है एंड आपको मैं एक प्रॉमिस कर रहा हूं कि मैं आपके लिए सारे सब्जेक्ट के वीडियोस लाने वाला हूं. सो व्हाट यू हैव टू डू, यू हैव टू सब्सक्राइब द चैनल एंड शेयर इट मैक्सिमम विद योर फ्रेंड्स. सो नाउ लेट्स स्टार्ट सेक्शन ए ऑफ दिस क्वेश्चन पेपर. तो दोस्तों सबसे पहले तो आपको जो आपकी टेक्स्ट बुक की शुरुआत में जो इंडेक्स दिया है वो आपको रट लेना है, बराबर. उसमें आपको बताया गया कि कौन सी जो स्टोरी है या फिर पोएट्री है, किसने लिखी है और उसका टाइप क्या है. तो ये आपको कर लेना. तो 6 मार्क्स, मिनिमम 6 मार्क्स आपको वहाँ से मिल जाएंगे. ओके. तो पहला ही जो हमारा सेक्शन ए है इसमें आपको मैच करना है. ये राइटर है, ये जो कृति है और उसका प्रकार आपको बताना है. शरणाई ना सूर ये है एक टूकी वार्ता, शॉर्ट स्टोरी है. रमजू मीर और उसकी जो लड़की थी सकीना, उसकी कहानी है. मैं आपको थोड़ा इस सबके बाहर भी ले जाऊंगा जिससे आपको वीडियो देखने से आपकी पूरी तैयारी हो जाएगी. ओके. श्वेत कांतिना प्रणेताओ ये डॉक्यूमेंट्री है जिसे गुजराती में कहते हैं रेखा चित्र. सामग्री तो समाजनी छे ये क्या है, एक प्रसंग कथा, बराबर. अब चलिए आगे है फिल इन द ब्लैंक्स. डोसा रमजू मीरे शरणाई नो सूर छेड़્યો. जो रमजू मीर था क्या बजाता था, सहनाई. भद्रम भद्र टिकિટ ने શું કહે છે, મૂલ્ય પત્રિકા. તો ભદ્રમ ભદ્ર ટિકિટને મૂલ્ય પત્રિકા કહે છે અને મુંબઈને કહે છે મોહમયી. આ એટલું યાદ રાખજો, બરાબર. હવે આપણે ટ્રુ ઓર ફોલ્સ છે. વેદ ધર્મનું રક્ષણ કરવા જાઉં છું એવું ભદ્રમ ભદ્ર માને છે. ધીસ ઇઝ ટ્રુ. તો વેદ આપણે ભદ્રમ ભદ્ર કહે છે વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા જાઉં છું. યાદ રાખજો. ત્રિભુવનદાસ પટેલ મિત્રોની વચ્ચે સહકાર નિબંધ વાંચે છે. ધીસ ઇઝ ઓલ્સો ટ્રુ. હવે એક વાક્યમાં જવાબ આપવાનો છે. રમજુ મીર પત્નીની કબરે ફૂલ ચડાવવા જતો ત્યાં કયા ફૂલ છોડની મહેક મારતો, તે ફૂલનું નામ હતું મરવાના, बराबर. ये एक जंगली जैसा फूल होता है गुलाबी कलर का, हिंदी में इसको बोलते हैं बेहया, बराबर. ટિકિટ અને મુંબઈ માટે ભદ્રમ ભદ્રે કયા શબ્દો પ્રયોજ્યા છે, તો ટિકિટ માટે મૂલ્ય પત્રિકા અને મુંબઈ માટે મોહમયી. આ શબ્દોનો એણે પ્રયોગ કર્યો છે. યાદ રાખજો, આ પ્રશ્ન બહુ પૂછાય છે. વૃદ્ધ સ્ત્રીએ પ્રથમ કોને ફરિયાદ કરી, તો જ્યારે લેખક અને તેના મિત્રો ખોરાક છોડીને જાય છે ત્યારે વૃદ્ધ સ્ત્રીઓ સૌથી પહેલાં રેસ્ટોરન્ટના જે માલિક છે એને ફરિયાદ કરી, બરાબર. રેસ્ટોરન્ટના માલિકને ફરિયાદ કરી અને એના પછી સોશિયલ સિક્યોરિટી ઓફિસરને બોલાવવામાં આવ્યા અને જે લેખક છે એને અને એના મિત્રોને 50 યુરોની પેનલ્ટી ભરવામાં આવી. તો આપણે થોડુંક બહારનું પણ જોઈશું જેથી તમને વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે. લેખકે ભદ્રમ ભદ્રની અંધશ્રદ્ધા તેમજ જૂનવાડી વિચારોની મજાક ઉડાવતો કયો પ્રસંગ આલેખ્યો છે. તો આમાં બે પ્રસંગો છે કે જ્યારે ભદ્રમ ભદ્ર ટિકિટ કાઉન્ટર ઉપર જ્યારે જે પારસીને સ્પર્શ કરે છે ત્યારે એ નાહવાનો પ્રયાસ કરે છે, બરાબર. એને યવન કહીને બોલાવે છે. અને બીજી વખત જ્યારે ટ્રેનમાં જતા હોય છે તો તેમને બે પાત્રો મળે છે. એમનું નામ હોય છે નખોદિયો અને ઘોરખોદિયો. જ્યારે એનાથી પૂછવામાં આવે છે કે આવા વિચિત્ર નામ રાખવાનું કારણ શું છે, તો તેઓ જણાવે છે કે ભૂતકાળમાં માતા પિતા માનતા હતા કે જો બાળકના આવા વિચિત્ર નામ રાખવામાં આવે તો બાળકોનું આયુષ્ય વધે છે, બરાબર. જેમ કે તમે જોયા હશે વિચિત્ર નામ જોયે છે, ગાંડાભાઈ, ગોબરભાઈ, કચરાભાઈ. તો એટલે જૂના સમયમાં એવી લોકોને અંધશ્રદ્ધા હતી કે આવા ખરાબ નામો રાખવામાં આવે તો બાળક જે છે એનું આયુષ્ય વધે છે. તો આ એક પ્રકારની અંધશ્રદ્ધા છે જેનું વર્ણન કર્યું છે. તો વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાણનાર માટે શું કર્યું, તો લેખક અને એના મિત્રો જરૂરિયાત કરતાં વધારે ભોજનનું ઓર્ડર આપે છે અને ખોરાક છોડીને જતા રહે છે.
ત્યારે વૃદ્ધ સ્ત્રીઓએ સૌથી પહેલાં એમને કહ્યું કે તમે આ રીતે ખોરાકને છોડી શકો નહીં. તો ત્યારે લેખક અને એના મિત્રો જવાબ આપ્યો કે અમે આનું પેમેન્ટ કરી દીધું છે, આની જે રકમ છે ચૂકવી દીધી છે. ત્યારે વૃદ્ધ સ્ત્રીઓ કહે છે કે તમે આની રકમ ચૂકવી દીધી છે, પણ આ રીતે વેડફવાનો, વેસ્ટ કરવાનો તમને કોઈ અધિકાર નથી. એના પછી એ રેસ્ટોરન્ટના જે માલિક છે એને ફરિયાદ કરે છે અને એના પછી સોશિયલ સિક્યોરિટી ઓફિસરને બોલાવવામાં આવે છે. તો ત્યારે સોશિયલ સિક્યોરિટી ઓફિસર કહે છે કે તમે ભલે આના પૈસા આપ્યા, પણ સામગ્રી સમાજની છે, એટલે કોઈ પણ સામગ્રીનો તમે આ રીતે બરબાદ કરી શકો નહીં. ઓકે, તો આ બધું તમે જે મેં તમને કહ્યું આ બધું કેવી રીતે લખી શકો, જ્યારે તમે આ લેસન જે છે વાંચ્યું હોય તો તમારે ટેક્સ્ટ બુક અવશ્ય વાંચવી જોઈએ. દરેક લેસન છે એમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે. સો યુ મસ્ટ રીડ ધ ટેક્સ્ટ બુક. હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન છે, લેંગ્ધી ક્વેશ્ચન છે. રમઝુ મીરની દીકરી પ્રત્યેનું વાત્સલ્ય શરણાઈના સૂર કૃતિને આધારે જણાવો. તો જો આ રીતે હિન્દી હોય કે ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, લેંગ્વેજમાં જ્યારે મોટા પ્રશ્નો હોય તો સૌથી પહેલાં તમારે ઇન્ટ્રો લખવો પડે. તો આ જે કૃતિ છે એનું નામ છે શરણાઈના સૂર અને લેખક છે ચુનીલાલ મળિયા. અને કૃતિનો પ્રકાર યાદ રાખજો, ટૂંકી વાર્તા. બરાબર, આ રીતે તમે લખશો ને એના પછી આનું જે થીમ છે એનું વર્ણન કરવાનું છે. તો તમે લખશો તો તમારું જે આન્સર છે તમને આ જે 3 માર્ક્સનો ક્વેશ્ચન, તો તમને 3 આઉટ ઓફ 3 માર્ક્સ મળી જ જશે. ઇન્ટ્રો લખવાનો જ જોઈએ તમારે. એટલા માટે મેં તમને કહ્યું કે કોઈ પણ ટેક્સ્ટ બુક હોય, હિન્દી, ગુજરાતી કે ઇંગ્લિશ લેંગ્વેજની ટેક્સ્ટ બુક છે, એમાં જે ઇન્ડેક્સ છે સૌથી પહેલાં તમારે તૈયાર કરી લેવાની. ઓકે, સો પછી આની થીમ બતાવીશું કે આ જે ટૂંકી વાર્તા છે એમાં લેખકે પિતા અને પુત્રીના જે વાત્સલ્ય જે છે, પ્રેમ જે છે, નિસ્વાર્થ પ્રેમ છે એનું વર્ણન કર્યું છે. આમાં જે રમઝુ મીર જે છે એની જે પુત્રી સકીના પ્રત્યેનું જે પ્રેમ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી હવે આપણે જવાબ તરફ આવીએ છીએ. તો જ્યારે રમઝુ મીરની દીકરી સકીનાની જે માતા હતી એનું નાનપણમાં જ મૃત્યુ થઈ ગયું, એના પછી રમઝુ મીરે એને પિતા અને માતા બંનેનો પ્રેમ આપ્યો અને લગ્નના 7મા દિવસે સકીનાનું ભેદી સંજોગોમાં મૃત્યુ થાય છે. એની પહેલાં જે રમઝુ મીર છે એને પિતા અને પુત્ર બંનેનો પ્રેમ આપ્યો. એ ભલે રૂખું સૂકું જમી લે પણ એને મિષ્ટાન જમાડતો. એ પોતે ફાટેલા કપડાં પહેરતો પણ એની દીકરીને તો નવા કપડાં જ પહેરાવતો. એની પુત્રીને પિતા અને માતા બંનેનું પ્રેમ આપ્યું અને લગ્નના 7મા દિવસે ભેદી સંજોગોમાં સકીનાનું મૃત્યુ થાય છે. એના પછી એ સકીનાને ભૂલી શકતો નથી. પછી છેલ્લે જ્યારે ગૌરીના લગ્નમાં એ જ્યારે શરણાઈ વગાડવા જાય છે ત્યારે એની પુત્રીની યાદ આવે છે અને એને દાદમાં મળેલા બધા જ પૈસા એને આપીને જતો રહે છે, શમશાન તરફ જતો રહે છે. અહીંયા જે પિતા અને પુત્રીનો જે અનન્ય પ્રેમ છે, જે નિસ્વાર્થ પ્રેમ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે છે પ્રયાણ નવલકથામાં નિષ્પન્ન થતી રમૂજી ચિત્રો વર્ણવો. તો જે પ્રયાણ જે છે કૃતિ છે એ નામ છે પ્રયાણ. એકચ્યુઅલી આ નોવેલ છે અને આનો પ્રકાર છે, કૃતિનો પ્રકાર નવલકથા ખંડ. નવલકથા એટલે કે નોવેલનો એક પાર્ટ લેવામાં આવે છે. બરાબર, તો આ જે નવલકથા ખંડ છે એમાં ભદ્રની જે સંસ્કૃત મિશ્રિત ભાષાનો ઉપયોગ કરે છે એનાથી રમૂજ ઉત્પન્ન થાય છે. ભદ્ર ટિકિટને મૂલ્યપત્રિકા કહે છે, મુંબઈને મોહમયી કહે છે, એટલે રમૂજ ઉત્પન્ન થાય છે. પછી જ્યારે ટિકિટ લેવા જાય છે ત્યારે પારસી જોડે વાદ વિવાદ કરે છે અને પારસીને યવન કહે છે અને એને કહે છે કે મને મૂલ્યપત્રિકાનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે. આ રીતે એ કહે છે અને જ્યારે યવન એને સ્પર્શ કરી જાય તે ત્યારે નહાવાનો એ પ્રયાસ કરે છે. પછી એને અંબાલાલ એ ઘટનાનું વર્ણન કરતા કહે છે. અંબાલાલ જે છે એ ભદ્રના મિત્ર છે. અંબાલાલ એને કહે છે કે જ્યારે જમાલપુર દરવાજા બહાર એ કૂતરાને વરુ ધારીને દોડ્યા હતા, એ બધું જે પ્રસંગોનું વર્ણન થાય છે એનાથી આપણને રમૂજ ઉત્પન્ન થાય છે. પછી ટ્રેનમાં જતા એમને 2 પાત્રો મળે છે, નખોદિયા અને ઘોરખોદિયા. આવા વિચિત્ર નામો સાંભળીને આપણને રમૂજ ઉત્પન્ન થાય છે.
બરાબર. અને આના લેખકનું નામ યાદ રાખજો, રમણલાલ નીલકંઠ. એક જમાનામાં આ બહુ પોપ્યુલર નોવેલ થઈ હતી. એકદમ સટાયર છે આમાં, સમાજની જે વિચારધારા છે એનું આમાં અદ્ભુત રીતે વર્ણન કરવામાં આવ્યું છે. પાર્વતીબા અને મોટા ભાઈ માટે રમાના મનમાં કેવો ઈર્ષ્યાભાવ હતો તે પાઠના આધારે લખાવો. તો જે પાર્વતીબા છે બંને પુત્રોને સમાન પ્રેમ કરે છે, બરાબર. અને પણ જે રમા છે એને એમ લાગે છે કે એની જે માતા છે પાર્વતીબા એ રમા આપણે એના નાના પુત્રનું ધ્યાન રાખતી નથી. એનાથી એટલી એ પાર્વતીબા પ્રત્યેનું એની જે ઈર્ષ્યાનો ભાવ છે આપણને જોવા મળે છે. એને એ ગામમાં મળવા પણ આવતા નથી. એ તો જો મિત્રો, જો તમે આ રીતે ટેક્સ્ટ બુક વાંચશો તો તમે આ લખી શકશો. તો અહીંયા આપણે સેક્શન એ પૂરું થાય છે. હવે સેક્શન બી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.